નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503. 503માં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ યુનિટ પૂરો કર્યો હતો અને આપણે ત્રીજા નંબરના યુનિટની શરૂઆત કરી હતી અને આપણા યુનિટનું નામ હતું પોલિમર. હવે આ પોલિમરમાં આપણે અગાઉ 2 લેક્ચરની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે જોઈશું આપણે ત્રીજું લેક્ચર. હવે અગાઉ આપણે 2 લેક્ચરમાં શું જોયું? તો આપણે જોયું હતું કે ભાઈ ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ, એટલે કે પોલિમરનું વર્ગીકરણ, જે ખૂબ જ મહત્ત્વની થિયરી હતી. આપણે એની ચર્ચા કરી હતી. પછી પોલિમર કોને કહેવાય, પછી લઘુ પોલિમર્સ વિદ્યાર્થી મિત્રો આપણે કોને કહેતા હતા કે જે પોલિમરાઇઝેશનનો અંશ 10 કરતાં નાનો હોય તો એવા પોલિમર્સને આપણે લઘુ પોલિમર્સ કહેતા હતા. પછી આપણે ગુરુ પોલિમર્સની ચર્ચા કરી કે જેમનો પોલિમરાઇઝેશન અંશ 5000થી 10000ની વચ્ચે હોય એવા પોલિમર્સને આપણે ગુરુ પોલિમર્સ કહેતા હતા. ત્યારબાદ આપણે કે જો આપણે પોલિમરાઇઝેશન અંશ શોધવો હોય તો એના માટે આપણે એક સૂત્ર તાર્યું હતું કે ડીપી બરાબર M/m. તો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું અવકાશ નિયમિત પોલિમર્સ, એટલે કે સ્ટીરિયો રેગ્યુલર પોલિમર્સ. કોને કહીશું આપણે સ્ટીરિયો રેગ્યુલર પોલિમર્સ? તો આજે આપણે એની થિયરીનો અભ્યાસ કરીશું. તો કે ભાઈ મોનોમરના સમૂહોની, એટલે કે મોનોમરના અલગ અલગ સમૂહોની ભિન્ન ભિન્ન અવકાશીય એટલે કે સ્ટીરિયો, તમે સ્ટીરિયો કેમેસ્ટ્રી હવે ભણશો જો કે અવકાશીય કે ભૌમિતિક ગોઠવણી ધરાવતા પોલિમરને આપણે શું કહીશું? અવકાશ નિયમિત પોલિમર્સ. એટલે કે મોનોમરના જે સમૂહો છે એ કાં તો 2 પ્રકારની ગોઠવણી દર્શાવે, કાં તો ભિન્ન અવકાશીય કાં તો ભૌમિતિક. તો બંને અલગ પ્રકારની ગોઠવણી ધરાવતા પોલિમરને આપણે કયા પોલિમર કહી શકીએ? અવકાશ નિયમિત પોલિમર્સ. હવે તમને કીધું છે કે ભિન્ન અવકાશીય ગોઠવણીને, જો અવકાશીય ગોઠવણી ભિન્ન પ્રકારની હોય તો એને આપણે શું કહીશું? પ્રકાશીય સમઘટકતા. તમે પહેલા વર્ષમાં ભણી ગયા છો કે પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય, ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય. તો જો ભિન્ન અવકાશીય ગોઠવણી હશે તો એને આપણે શું કહીશું? પ્રકાશીય સમઘટકતા. અને જો ભૌમિતિક ગોઠવણી હશે તો એને કહીશું આપણે ભૌમિતિક સમઘટકતા. એટલે કે જો અવકાશીય ગોઠવણી ભિન્ન પ્રકારે કરવામાં આવે તો એને આપણે પ્રકાશીય સમઘટકતા કહી શકીએ, અને ભૌમિતિક ગોઠવણી જો ભિન્ન રીતે કરવામાં આવે તો એને આપણે કહીશું ભૌમિતિક સમઘટકતા. એટલે કે અવકાશ નિયમિત પોલિમર્સમાં આપણે જોઈએ તો કોની ગોઠવણી આપણે જોઈ શકીએ? તો કે ભાઈ પ્રકાશીય સમઘટકતાની અને ભૌમિતિક સમઘટકતાની. હવે જોઈએ આપણે આગળ કે પોલિમર્સના પ્રકાશીય સમઘટકો. તો હવે પોલિમર્સના પ્રકાશીય સમઘટકો આપણે કોને કહીશું? તો કે ભાઈ જો પોલિમર શૃંખલા, એટલે કે પોલિમરની શૃંખલા અસમ કાર્બન પરમાણુ, એટલે કે અલગ અલગ પ્રકારના કાર્બન પરમાણુ, નોટ સમ પ્રકારના, એક જ પ્રકારના નહીં પણ અલગ અલગ પ્રકારના જો કાર્બન પરમાણુઓ ધરાવતી હોય તો તે પ્રકાશીય સમઘટકો ધરાવે છે તેમ આપણે કહી શકીએ. હવે તમને એમ કે ભાઈ પ્રકાશીય સમઘટકતામાં કાર્બન પરમાણુની ગોઠવણી કરવા, કાર્બન પરમાણુ કેવા હશે? તો કે ભાઈ અસમ પ્રકારના. હવે એના માટે તમને ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે પોલીઇથિલિનના બધા જ કાર્બન પરમાણુઓ સમ પ્રકારના છે અને જે નીચે મુજબનું બંધારણ ધરાવે છે. હવે આપણે અહીંયા શું કીધું છે પ્રકાશીય સમઘટકતામાં કે કાર્બન પરમાણુ કેવા હોવા જોઈએ? અસમ પ્રકારના. પણ અહીંયા તમને એવું કીધું છે કે પોલીઇથિલિનમાં બધા જ કાર્બન પરમાણુઓ સમ પ્રકારના જોવા મળે છે. તો એ જોઈશું આપણે કે જુઓ
આ વિદ્યાર્થી મિત્રો થયું પોલીઇથિલિનનું અવકાશીય બંધારણ, કે જેમાં તમને કાર્બન છે બધા જ કયા પ્રકારના જોવા મળે છે? એક સરખા પ્રમાણમાં. એટલે કે જો કાર્બન શૃંખલાથી બનતું આખું આપણું સમતલ. હવે તમને આ સમતલ આપ્યું છે એટલે કે સમતલની ઉપરની બાજુએ આ થશે સમતલની ઉપરની બાજુએ અને આ થશે સમતલની નીચેની બાજુએ. એટલે કે ઉપરની બાજુએ પણ એક સરખા CH બંધ આવેલા છે અને એ જ રીતે સમતલની નીચેની બાજુએ પણ એક સરખા CH બંધ આવેલા છે. તો અહીંયા તો તમારે શું થશે કે કાર્બન પરમાણુઓ બધા સમપ્રકારના થશે. તો આ થયું તમારું પોલીઇથિલિનનું અવકાશીય બંધારણ. પણ હવે આપણે શું કીધું છે? કાર્બન કેવો હોવો જોઈએ? અસમ પ્રકારનો. તો હવે આપણે શું કરીશું અસમ પ્રકારનું થવા માટે? જોઈએ આગળ કે જો અહીં દરેક ઇથિલિનનો એક હાઇડ્રોજન, એટલે કે દરેક ઇથિલિનનો એક હાઇડ્રોજન બીજા કોઈ સમૂહ વડે, અહીંયા તમને શું કીધું છે કે કોઈ એક હાઇડ્રોજન બીજા કોઈ સમૂહમાં તમે આર લઈ લો, આર એટલે કે આલ્કલી કે ગમે તે, તો કોઈ સમૂહ વડે વિસ્થાપિત કરવામાં આવે તો આપણો કાર્બન કેવો થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અસમ પ્રકારનો. કારણ કે આપણે એવું કીધું છે કે પ્રકાશીય સમઘટકોમાં જે મોનોમર ભેગા થઈ અને જે પોલિમરની શૃંખલા બનાવે છે કેવી હોવી જોઈએ? અસમ કાર્બન પરમાણુઓ ધરાવતી. પણ અહીંયા આપણે પોલીઇથિલિનમાં સમ કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા જોઈ. તો હવે આપણે એને અસમ બનાવવા માટે આપણે શું કરીશું કે એક હાઇડ્રોજનનું બીજા કોઈ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો આપણો કાર્બન છે કેવો બની જશે? અસમ પ્રકારનો. હવે અસમ બની અને 3 પ્રકારે પ્રકાશીય સમઘટકો આપે છે. હવે તમને શું કીધું છે કે જે આપણો અસમ કાર્બન બને છે એ 3 પ્રકારના પ્રકાશીય સમઘટકો આપે છે. હવે કયા 3 પ્રકારના પ્રકાશીય સમઘટકો આપે એ આપણે જોઈએ. તો પ્રથમ પ્રકાર છે આઇસોટેટિક પોલિમર્સ. હવે આઇસોટેટિક પોલિમર્સ કોને કહીશું આપણે? તો કે ભાઈ આ પ્રકારના અવકાશીય બંધારણમાં બધા જ આલ્કાઇલ એટલે કે આર સમૂહ કાગળના સમતલની એક જ બાજુ એટલે કાં તો ઉપર કાં તો નીચે આવેલા હોય છે. તેઓ આઇસોટેટિક પોલિમર્સ તરીકે ઓળખાય છે અને જેની ગોઠવણી કેવી હશે? નિયમિત ધરાવતા પોલિમર્સ છે. તો કેવી રીતે એની ગોઠવણી થઈ શકે આપણે જોઈએ આગળની સ્લાઇડમાં કે આ રીતે કે જો આઇસોટેટિક પોલિમર્સમાં શું હશે? ડેક્સ્ટ્રો. આની ગોઠવણી કઈ રીતે થશે? આ રીતે ડેક્સ્ટ્રો, ડી એટલે ડેક્સ્ટ્રો અને એલ એટલે લીવો એટલે કે રેગ્યુલર ટાઈપ. એટલે તમને શું કીધું છે કે જ્યારે એનું વિસ્થાપન થઈ આલ્કાઇલ સમૂહ દ્વારા એટલે આલ્કાઇલ સમૂહ શું કરશે? કાં તો ઉપરની બાજુએ સમતલ એટલે કે કાગળની ઉપરની બાજુએ કાં તો કાગળની નીચેની બાજુએ આવેલા હોય છે. હવે આને આપણે શું કહીશું? આઇસોટેટિક પોલિમર્સ. તો આ થયો પ્રકાશીય સમઘટકતાનો એક પ્રકાર. હવે બીજું તમને કીધું છે સિન્ડિયોટેટિક પોલિમર. હવે સિન્ડિયોટેટિક પોલિમર્સ આપણે કોને કહીશું? તો આ પ્રકારના અવકાશીય બંધારણમાં બધા જ આલ્કાઇલ સમૂહ ધરાવતા કાગળના સમતલની એક જ બાજુએ નહીં. આપણે જોયું આઇસોટેટિકમાં તો આલ્કાઇલ સમૂહ કાં તો ઉપરની બાજુએ કાં તો નીચેની બાજુએ આવતો હતો. પણ જ્યારે સિન્ડિયોટેટિક પોલિમર્સમાં શું થશે? કાં તો ઉપરની બાજુએ કે કાં તો નીચેની બાજુએ નહીં, પણ કાગળના સમતલની એક બાજુએ નહીં પણ ઉપર અને નીચે વારા પરથી આવેલા છે. એટલે કે ઓલ્ટરનેટિવ. પહેલાંમાં રેગ્યુલર હતું, આમાં ઓલ્ટરનેટિવ એટલે પહેલાં ડેક્સ્ટ્રો પછી લીવો. તો આવા પોલિમર્સને આપણે શું કહીશું? સિન્ડિયોટેટિક પોલિમર્સ કહી શકીએ. હવે એની ગોઠવણી આપણે જોઈએ તો જુઓ, વારા પરથી પહેલાં હાઇડ્રોજન પછી આલ્કાઇલ સમૂહ, હાઇડ્રોજન આલ્કાઇલ સમૂહ, હાઇડ્રોજન આલ્કાઇલ, એ રીતે તમારે ઉપર નીચે આવેલા હશે. તો આવા પોલિમર્સને આપણે શું કહી શકીએ? સિન્ડિયોટેટિક પોલિમર્સ એટલે કે અલ્ટરનેટિવ.
આ થયો તમારો પ્રકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર. હવે ત્રીજામાં તમને કીધું છે એટેટિક પોલિમર્સ. હવે એટેટિક પોલિમર્સ આપણે કોને કહીશું? તો કે ભાઈ આ પ્રકારના બંધારણમાં આલ્કાઇલ સમૂહ અનિયમિતપણે કાગળના સમતલની ઉપર અને નીચે આવેલા હોય છે, અને તેવા પોલિમર્સને આપણે શું કહીશું? એટેક્ટિક પોલિમર્સ કહી શકાય. અને આપણે એને બીજું કહેવું હોય તો શું કહેવાય? અનિયમિત પોલિમર. એટલે કે એટેક્ટિક પોલિમર્સ શું હશે? કાગળના સમતલની ઉપર કે નીચે ગમે તેમ ગોઠવાયેલા હશે પોતાની મરજી મુજબ અનિયમિતપણે. તો એવા પોલિમર્સને આપણે શું કહીશું? એટેક્ટિક પોલિમર્સ. તો એનું બંધારણ જોઈએ કે જો વિદ્યાર્થી મિત્રો ગમે તે રીતે, કાં તો અહીંયા આર હશે, ફરી પાછું એચ હશે, ફરી આર હશે, અહીંયા નીચે જો એચ આર આર આર, એટલે કે મરજી મુજબ ઇરેગ્યુલર. તો એવા પોલિમર્સને આપણે શું કહીશું? એટેક્ટિક પોલિમર્સ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયા 3 પ્રકાર. એ આપણે શેના જોયા? પ્રકાશીય સમઘટકતાના. તો પ્રકાશીય સમઘટકતામાં આઇસોટેટિક એટલે કે રેગ્યુલર, પછી સિન્ડિયોટેટિક એટલે કે ઓલ્ટરનેટિવ, અને ત્રીજું જોયું આપણે એટેક્ટિક એટલે કે અનિયમિત. એમ ટોટલ 3 પ્રકાર પડે છે. તો આ થયા પ્રકાશીય સમઘટકતા. હવે બીજું આપણે શું હતું અવકાશ નિયમિત પોલિમર્સમાં, સ્ટીરિયોમાં? પ્રકાશીય સમઘટકતા, અને બીજી કઈ હતી? ભૌમિતિક સમઘટકતા. તો હવે આપણે ચર્ચા કરીશું ભૌમિતિક સમઘટકો પોલિમર્સના. તો એમાં જોઈશું કે સામાન્ય રીતે જે પોલિમરમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય. હવે તમને શું કીધું છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય અને કાર્બન સાથે જોડાયેલા સમૂહોની ગોઠવણી, અને એની જોડે જો કોઈ સમૂહ ગોઠવાયેલો હોય અને એની ગોઠવણી જુદી જુદી હોય તો તેમાં આપણને શું જોવા મળશે? ભૌમિતિક સમઘટકતા. એટલે હવે તમને શું કીધું છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ આવેલો હોય અને એની સાથે જે સમૂહ જોડાયેલો છે એની ગોઠવણી પણ તમને અલગ પ્રકારે જોવા મળે. તો એવા સમઘટકોને આપણે શું કહીશું? ભૌમિતિક સમઘટકતા. હવે એમાં તમને ઉદાહરણ આપી દીધું છે 1,3-બ્યુટાડાઇનનું બહુલીકરણ. બહુલીકરણ કહો અથવા તો પોલિમરાઇઝેશન કહો, બંને એક જ છે. તો એમાં તમને ઉદાહરણ આપી દીધું છે. જો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે ને અહીંયા કાર્બન કાર્બન વચ્ચે પણ દ્વિબંધ છે. હવે જ્યારે એનું પોલિમરાઇઝેશન થાય છે, અહીંયા તમને 1,3-બ્યુટાડાઇન એટલે કે N એટલે કે એના અસંખ્ય અણુ, એનું પોલિમરાઇઝેશન થાય એટલે તમને અહીંયા શું મળે છે? પોલીબ્યુટાડાઇન. એટલે કે 1,3-બ્યુટાડાઇનનું પોલિમરાઇઝેશન થાય એટલે તમને આગળ અહીંયા શું મળશે? પોલીબ્યુટાડાઇન. હવે જોઈએ આપણે આગળ કે આમ 1,3-બ્યુટાડાઇનના બહુલીકરણથી મળતા, એટલે કે 1,3-બ્યુટાડાઇનના પોલિમરાઇઝેશનથી મળતા પોલીબ્યુટાડાઇનના બંધારણમાં દરેક પુનરાવર્તિત એકમમાં દ્વિબંધ આવેલો હોય છે. હવે તમને શું કીધું છે કે પોલીબ્યુટાડાઇનના પુનરાવર્તિત એકમમાં, એટલે કઈ રીતે થશે? અહીંયા ધારો કે CH2 CH ડબલ બોન્ડ CH CH2, એટલે કે શું કીધું છે તમને અહીંયા? પુનરાવર્તિત એકમમાં, એટલે ફરી પાછું આનું પુનરાવર્તિત થશે એટલે એમાં પણ એક દ્વિબંધ તમને જોવા મળશે. હવે આ દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલા CH2 સમૂહની, એટલે કે આ જે દ્વિબંધ છે CH ડબલ બોન્ડ CH, એની સાથે શું જોડાયેલું છે? CH2 સમૂહ જોડાયેલો છે. હવે તમને એવું કીધું છે કે આ CH2 સમૂહોની ગોઠવણી 2 રીતે શક્ય બને. કારણ કે તમને કીધું છે ભૌમિતિક સમઘટકતામાં કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ આવેલો હોવો જોઈએ અને કાર્બન સાથે જોડાયેલો સમૂહ. હવે આ કાર્બન સાથે જો ધારો કે અહીંયા પણ CH2 સમૂહ જોડાયેલો છે અને અહીંયા પણ CH2 સમૂહ જોડાયેલો છે, એટલે કે CH2 સમૂહની ગોઠવણી જુદી જુદી હોઈ શકે. તો હવે ગોઠવણી કઈ રીતે જુદી જુદી હોઈ શકે? તો અહીંયા તમને ઓપ્શન આપ્યો છે, કાં તો એકબીજાની નજીક હોય અને કાં તો એકબીજાની
દૂર હોય. તો કઈ રીતે? તો આથી તેના બે પ્રકારના ભૌમિતિક સમઘટકો જોવા મળે છે. કયા બે પ્રકારના? એકબીજાથી દૂર અને એકબીજાથી નજીક. તો એ જોઈએ આપણે આગળની સ્લાઇડમાં કઈ રીતે. તો જુઓ, એકબીજાથી નજીક એટલે આ CH2 અને આ CH2 એકબીજાની નજીક આવેલા છે, અને આ CH2 અને આ CH2 એકબીજાથી દૂર આવેલા છે. હવે જો તમને શું કીધું છે, જો બંને CH2 સમૂહ દ્વિબંધની એક જ બાજુએ આવેલા હોય તો આપણે એને કઈ ટાઈપ કહી શકીએ, કયા પ્રકારના આઇસોમર કહી શકીએ? તો કે ભાઈ સિસ આઇસોમર. એટલે કે જો બંને સમૂહ દ્વિબંધની એક જ બાજુએ આવેલા હોય તો એવા આપણે આઇસોમરને કયા આઇસોમર કહી શકીએ? સિસ આઇસોમર. હવે તમને બીજું શું કીધું છે કે જો દ્વિબંધની સામસામેની બાજુએ આવેલા હોય તો એવા આઇસોમરને આપણે શું કહીશું? ટ્રાન્સ આઇસોમર. એટલે કે સિસ આઇસોમર દ્વિબંધની એક જ બાજુએ આવેલા હોય બંને સમૂહો, જ્યારે ટ્રાન્સ આઇસોમરમાં એ દ્વિબંધની ઉપર નીચે એટલે કે દ્વિબંધની સામસામે આવેલા હોય છે. તો એને આપણે ટ્રાન્સ સમઘટક કહીશું. હવે એનું બંધારણ જોઈએ કે પોલીબ્યુટાડાઇનના સિસ અને ટ્રાન્સ બંધારણ નીચે મુજબ છે. તો આ જે બંધારણ થયું એ સિસ ટાઈપનું એટલે કે સિસ પોલીબ્યુટાડાઇન, અને આ જે બંધારણ થયું એ ટ્રાન્સ પોલીબ્યુટાડાઇન. આ સિસ પોલીબ્યુટાડાઇન છે એમાં આપણે જોયું કે એકબીજાની નજીક એટલે કે દ્વિબંધની એક જ બાજુએ આવેલા હોય, અને ટ્રાન્સમાં દ્વિબંધથી સામસામેની બાજુએ આવેલા હોય તો એને આપણે શું કહીશું? ટ્રાન્સ બ્યુટાડાઇન. તો આ હતું એનું બંધારણ. હવે તમને શું કીધું છે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે સિસ આઇસોમર સ્પ્રિંગ આકારનું બંધારણ ધરાવતો હોવાથી, હવે તમને શું કીધું છે કે આ જે સિસ પોલીબ્યુટાડાઇન છે તમે આગળ જોયું કે એનું બંધારણ કેવું છે? સ્પ્રિંગ જેવું છે. તો જો એ સ્પ્રિંગ આકારનું બંધારણ ધરાવતો હોય તો એમાં તમને તણાવપણું એટલે કે સ્ટ્રેચેબિલિટી વધારે જોવા મળશે. જ્યારે ટ્રાન્સ અસરમાં તમે જોયું કે એક સળંગ જ આખી કાર્બનની શૃંખલા આવેલી હોય છે, એટલે એમાં તમારે કાર્બનની સરળ શૃંખલા હોવાથી એમાં તમને તણાવપણું ઓછું જોવા મળે છે. હવે તમને પૂછે કે સિસમાં તણાવપણું વધારે જોવા મળે કે ઓછું જોવા મળે? તો કે ભાઈ વધારે જોવા મળે. કેમ? તો કે એનું બંધારણ સ્પ્રિંગ આકારનું હોવાથી. જ્યારે ટ્રાન્સ છે એ સરળ શૃંખલા હોવાથી એમાં આપણને તણાવપણું ઓછું જોવા મળે છે. હવે તમને શું કીધું છે કે પોલિમરાઇઝેશનથી પ્રાયોગિક રીતે 100% સિસ કે 100% ટ્રાન્સ સમઘટક મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે કે તમે 100% સિસ અથવા તો 100% તમે ટ્રાન્સ સમઘટક મેળવી શકતા નથી. તો એના માટે આપણે શું કરીશું? તો ખૂબ જ મુશ્કેલ હોવાથી મોટે ભાગે સિસ અને ટ્રાન્સનું ભેગું બંધારણ ધરાવતો પોલિમર મળે છે. હવે 100% સિસ કે ટ્રાન્સ સમઘટક મેળવવો મુશ્કેલ હોય તો હવે એના માટે શું કરે છે? સિસ અને ટ્રાન્સનું ભેગું બંધારણ ધરાવતો પોલિમર મળે છે, અને જેથી તે મધ્યમ તણાવપણું ધરાવે છે. એટલે શું કરશે? જો સિસ અને ટ્રાન્સનું બંધારણ ભેગું થશે તો એ ના તો વધારે પડતો સ્ટ્રેચેબલ એટલે કે વધારે પડતો તણાવ જોવા મળશે નહીં. ભેગું હશે એટલે તણાવ મધ્યમ થઈ જશે, એટલે કે મધ્યમ તણાવપણું ધરાવે છે. તણાવપણું પોલિમર નમૂનામાં રહેલા સિસ અને ટ્રાન્સ વિભાગોના ગુણોત્તર પર આધાર રાખે છે. હવે આ તણાવપણું મધ્યમ હશે, વધારે હશે કે ઓછું હશે એ કોના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ સિસ અને ટ્રાન્સ વિભાગના ગુણોત્તર પર આધાર રાખે છે. કેમ? કે ટ્રાન્સ અને સિસ બંનેને ભેગું કરવામાં આવે છે, કારણ કે 100% સિસ કે 100% તમે ટ્રાન્સ મેળવી શકશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારા પોલિમર્સનું ભૌમિતિક સમઘટકતા. તો આપણે આજે જે થિયરીની ચર્ચા કરી એ કયા થિયરીની ચર્ચા કરી? સ્ટીરિયો રેગ્યુલર પોલિમર્સ. તો
તો અવકાશ નિયમિત પોલિમર્સ. તો આ પોલિમર્સમાં આપણે શું જોયું કે મોનોમરના સમૂહની ભિન્ન અવકાશીય કે ભૌમિતિક ગોઠવણી, તો એને આપણે શું કહેતા હતા? પોલિમર અવકાશ નિયમિત પોલિમર્સ. એમાં તમે બે પ્રકારના સમઘટકો જોયા, એક પ્રકાશીય સમઘટકતા અને બીજું ભૌમિતિક સમઘટકતા. પ્રકાશીય સમઘટકતામાં જે શૃંખલા હોવી જોઈએ, કેવા કાર્બન પરમાણુ ધરાવતી હોવી જોઈએ? અસમ કાર્બન પરમાણુ ધરાવતી. પણ આપણે જે ઉદાહરણ લીધું હતું એ શેનું લીધું હતું? પોલીઇથિલિનનું. તો પોલીઇથિલિનમાં શું હતું કે કાર્બન શૃંખલા કેવી હતી? સમાન કાર્બન પરમાણુ ધરાવતી. તો હવે આપણે એને અસમાન કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા કરવી હતી, તો આપણે શું કર્યું? કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે આલ્કલીથી કરી નાખ્યું. એટલે આપણું જે શૃંખલા હતી એ સમમાંથી કેવી બની ગઈ? અસમ કાર્બન પરમાણુ ધરાવતી. ત્યારબાદ આપણે પ્રકાશીય સમઘટકના 3 પ્રકાર જોયા. આઇસોટેટિક, કે જેમાં ગોઠવણી કેવી થશે? એક સરખી રેગ્યુલર, કાં તો ઉપર કાં તો નીચે. પછી સિમ્બિયોટેટિક, કે જેમાં ઓલ્ટરનેટિવ, ઉપર નીચે. ત્યારબાદ એટેક્ટિક, કે જેમાં અનિયમિત. તો આ થયું તમારું પ્રકાશીય સમઘટકતા. જ્યારે ભૌમિતિક સમઘટકતામાં આપણે શું કીધું છે તમને? કે કાર્બન વચ્ચે દ્વિબંધ પણ આવેલો હોવો જોઈએ અને કાર્બન સાથે જે સમૂહ જોડાયેલો હોય એની ગોઠવણી પણ કયા પ્રકારની હોવી જોઈએ? અલગ પ્રકારની. તો એવા સમઘટકને આપણે શું કહી શકીએ? ભૌમિતિક સમઘટકો. એમાં આપણે ઉદાહરણ લીધું હતું 1,3-બ્યુટાડાઇન, કે જેનું આપણે પોલિમરાઇઝેશન કર્યું એટલે આપણને શું કયું મળ્યું? પોલીબ્યુટાડાઇન. અને એની આપણે 2 પ્રકારની ભૌમિતિક સમઘટકો જોઈ, સિસ આઇસોમર અને ટ્રાન્સ આઇસોમર. અને ત્યારબાદ આપણે એનું બંધારણ જોયું. તો જે સિસ આઇસોમર હતો એનું બંધારણ સ્પ્રિંગ આકારનું આપણને જોવા મળતું હતું, જ્યારે જે ટ્રાન્સ આઇસોમર છે એનું સરળ શૃંખલા ટાઈપનું જોવા મળતું હતું. તો એમાં ઓછું તણાવપણું જોવા મળે, જ્યારે પેલામાં વધારે તણાવપણું જોવા મળે. પણ આપણને એવું કીધું છે કે પોલિમરાઇઝેશનમાં 100% સિસ કે 100% આપણે ટ્રાન્સ મેળવી શકતા નથી. તો બંનેનું ભેગું બંધારણ કરીને પોલિમર મળે છે, તો એના માટે આપણે તણાવપણું કેવું થઈ જશે? મધ્યમ થઈ જશે. અને એ શેના ઉપર આધાર રાખશે? સિસ અને ટ્રાન્સ વિભાગના ગુણોત્તર પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું અવકાશ નિયમિત પોલિમર્સ. હવે આગળની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.